વડોદરાના બીબીસી રોડ પર ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। વડોદરાના બીબીસી રોડ પર હવેલી તરફ જવાના માર્ગ પર આજે વહેલી સવારે 5 વાગે ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરો સીસીટીવીમાં 2 જણા નજરે જોવા મળ્યા હતા। લાખોના ડ્રેસની ચોરી અને કેશ 47,000 રૂપિયાની ચોરી આ પૈસા વેપારીના હતા। ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી, જ્યારે દુકાન માલિકે જણાવ્યું હતું કે બધા જ ડ્રેસ એવી ડ્રેસ હતા। 200થી ઉપર ડ્રેસની ચોરી થઈ છે। શટર તોડીને ડ્રેસની ચોરી દુકાન માલિકના કહેવા પ્રમાણે 15 દિવસ પૂરમાં દુકાન બંધ રહી અને ખોલ્યા પછી ચોરીની ઘટના બની એટલે લાખોની ચોરી થઈ છે અને નુકસાન થયું છે। સવારે હું ઘરેથી નીકળતો હતો દુકાન માટે, મને બાજુમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારી દુકાનના તાળા તૂટ્યા છે। મને એવી જાણ થતાં હું ઘરેથી નીકળ્યો અને દુકાન આવીને જોયું તો દુકાનનું શટર ઉપર હતું મારું। જોયું અંદર તો અમે ઘૂસ્યા નહીં, પોલીસ ફરિયાદ કરી, પહેલાં પોલીસવાળાઓને બોલાયા। જોયું તો અંદર દુકાનમાં માલથી લઈને રોકડ રકમ સુધી લઈ ગયા છે। રોકડ 45,000 રૂપિયાથી 47,000 રૂપિયા વેપારીના કાઢી મૂક્યા હતા મેં આપવા માટે। જે દખે જે જૂની ગળીના ગણપતિને દખે વેપારી આવી ના શક્યો, એ મુદ્દા માલ ગયો છે ને ઓછામાં ઓછા મારા 200થી 300 પીસ ગયા છે દુકાનમાંથી।